પ્રાથમિક શાળા નંબર 99 ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહ્યું છે। 2008 થી આ શાળા ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે। સાથે વિદ્યાર્થીઓ માટે એક બ્લેકબોર્ડની પણ સુવિધા આપવામાં આવી નથી, જેથી બાળકોને ભાડાની સ્કૂલની જર્જરિત દિવાલ પર કાળો કલર લગાવી બોર્ડ બનાવી અભ્યાસ કરવો પડી રહ્યો છે। ત્યારે શું આવી રીતે ભણશે ગુજરાતને આગળ વધશે ગુજરાતની મુહિમ ચાલશે? ગુજરાતના યુવાધનને શિક્ષણમાં અગ્રેસર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા હવે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની મુહિમ ચલાવવામાં આવી રહી છે। ત્યારે રાજકોટમાં તો કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે વાત કરીએ તો રાજકોટના ખોખાડદળ ગામ પાસે આવેલ પ્રાથમિક શાળા નંબર 99 ઘણા વર્ષોથી ભાડાના મકાનમાં ચાલી રહી છે। 2008 થી આ શાળા ભાડાના મકાનમાં ચલાવવામાં આવી રહી છે। સાથે જ વિદ્યાર્થીઓ માટે એક બ્લેકબોર્ડની પણ સુવિધા આપવામાં આવી નથી, જેથી બાળકોને ભાડાની સ્કૂલની જર્જરિત દિવાલ પર કાળો કલર લગાવી બોર્ડ બનાવી અભ્યાસ કરવો પડી રહ્યો છે। ત્યારે શું આવી રીતે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની મુહિમ ચાલશે ખરી? હાલ સમગ્ર મામલે જ્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરતા જોવા મળ્યું હતું કે આ ભાડાની સ્કૂલમાં બાળકો માટે શૌચાલય પણ એક જ છે, જેથી બાળકોને સંડાસ બાથરૂમ જવા માટે પણ લાઇનમાં ઊભા રહેવું પડે છે। ત્યારે હાલ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચેરમેન વિક્રમ પૂજારા દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મામલો તમારા દ્વારા મારી સામે આવ્યો છે। હું આ મામલે રાજકોટના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરીશ અને રાજકોટ મનપા ખાતે પણ સ્કૂલના કાયમી જગ્યા માટે માંગ કરીશ। સાથે જ ગરીબ બાળકો માટે આ સ્કૂલ એક સારું શિક્ષણ આપે છે, પણ આનાથી પણ વધુ સારી સવલતો સાથે બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી શકે તેવા હું મારા બનતા પ્રયત્નો કરીશ। ત્યારે હાલ હવે જોવું રહ્યું કે ગરીબો પાસે મત માંગવા આવતી આ ભાજપની સરકારને સાચે જ આ ગરીબ ઘરના બાળકો પ્રત્યે કોઈ હમદર્દી છે કે પછી વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા જેવી સ્થિતિ આવી ઊભી રહેશે તે હવે જોવું રહ્યું। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની સાથે ગુજરાત સરકાર મુહિમ ઉપાડી રહી છે। ત્યારે રાજકોટની જે શાળા નંબર 99 છે તે જર્જરિત હાલતમાં જોવા મળે છે। જે 2008 થી આ જે શાળા છે તે ભાડા પટ્ટે ચાલે છે। ત્યારે આપણી સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા આપણે એમની સાથે વાત કરીશું। વિક્રમભાઈ, અત્યારે ગુજરાત સરકાર ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતની મુહિમ ચલાવે છે, ત્યારે આ જ શાળા રાજકોટની 99 નંબરની શાળા છે તે જર્જરિત હાલતમાં અને ભાડા પટ્ટે ચાલે છે। કેટલા વર્ષોથી શું કહેશો? પ્રથમ તો આપને ધ્યાનમાં એટલા માટે મૂકું છું કે શાળા કોઈ જર્જરિત કે એવી પરિસ્થિતિમાં નથી। શાળાના બે બાજુના મકાન, બે બિલ્ડિંગ અલગ છે, બંને ભાડે રાખેલા છે। વોર્ડ નંબર 15માં આ સ્કૂલ આવેલી છે। 15માં અમે કોર્પોરેશનને લખીને પણ આપેલું કે ભાઈ ત્યાં અમને કોઈ જગ્યા ફાળવવા માટે, પરંતુ ત્યાં ટીપી ફાઇનલ થઈ ન હોવાના કારણે ત્યાં કોઈ એવો પ્લોટ અત્યારે કોર્પોરેશનના માધ્યમથી મળી શકે એમ નથી। ટીપી ફાઇનલ ન થયો હોવાના કારણે જ્યારે ઘરનું બિલ્ડિંગ બનાવવા માટેના પણ અમારા પ્રયત્ન ચાલુ છે। ગઈકાલે જ મેં જે એમના અધિકારી છે શ્રીવાસ્તવ સાહેબ સાથે વાત કરી, 2 દિવસ બહારગામ છે, આવીને મેં એમને કીધું છે કે તમે પ્રાયોરિટીમાં કોઈ ખરાબો કે કોઈ પણ વસ્તુ એવી હોય કે જ્યાં ગવર્મેન્ટની કોઈ પણ જગ્યા હોય તો એને આપણે કલેક્ટર પાસે કે જે જગ્યાએ આપણે માગવાની થતી હોય ત્યાં આપણે માગી અને આપણું પોતાનું બિલ્ડિંગ એક સારું બની શકે એ માટેના પ્રયત્નો અમારા ચાલુ જ છે। બીજો ઓપ્શન એ પણ ચાલુ છે કે આ જે જગ્યા છે એ મકાન છે, મકાન સારું છે, 2 મકાન પણ જે આપના માધ્યમથી ધ્યાનમાં આપને છે, પરંતુ મને તો આ વિશે 3 મહિના પહેલા પણ મેં સ્પોટ વિઝિટ કરેલી છે અને મારા પ્રયત્ન ચાલુ જ છે કે ભાઈ કોઈ એકાદું જો નવું સારું મકાન અમને ભાડે મળતું હશે તો પણ અમે શિફ્ટ કરવા માટે વિચારીએ છીએ। ધન્યવાદ હતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારા, જેમનું કહેવાનું હતું કે જે આ જે સ્કૂલ છે તેને ભાડાના અત્યારે મકાનમાં બનાવવામાં આવી છે, પણ આ સ્કૂલને પહેલી પ્રાયોરિટી આપવામાં આવશે કે ભાઈ જે જગ્યા ભાડાના મકાનમાં છે તેને તે બદલીને તેને પ્રાઇવેટ જે જગ્યા પ્રીમાઇસીસ આપવામાં આવે અને જે બાળકોનું શિક્ષણ છે તેમાં કોઈ ખલેલ ન પહોંચે। કેમેરામેન હાર્દિક મોરણિયા।